અહીંયા ભેગા થયા છીએ એવા સ્વર્ગસ્થ હરિદાદા એમ કહે કે બે વર્ષના વાણો વિયા ગયા હોય છતાં પણ જ્યારે એમ કહેવાય કિરીટભાઈ કે આંખ બંધ કરી એટલે આપણને દાદા યાદ આવે એવો એમનો હસમુખો ચહેરો સમય જતા વાર લાગે પણ એમના આશીર્વાદ સદા એમના પરિવાર પર હોય અમારો હિરેન તો ભાઈ જેવો ભાઈબંધ છે અને એમના ત્રણેય દીકરા હસમુખભાઈ હોય અમારા જીતેન્દ્રભાઈ નરેશભાઈ એમના ઉપર એમના આશીર્વાદ કાયમ માટે જ હોય છે આજે જ્યારે શ્રદ્ધાંજલિમાં ભેગા થયા છે ત્યારે શ્રદ્ધાંજલિ દોર તરફ જવું છે એટલે વધારે સમય નથી લેવો 15-20 મિનિટ કિરીટભાઈ આપણે શ્રદ્ધાંજલિ કરવી છે બની શકે તો ત્યાં સુધી બેસજો ઉભા થતા નહીં વચ્ચે ચા પાણી કઈ આપતા નહીં મસાલો ખાતા હતા 10-15 મિનિટ બંધ રાખજો કારણ કે જે નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છીએ મા બાપનો એમ કહે કે આજે જ્યારે પ્રસંગ હોય માવતરના દીકરા પ્રત્યે કેવા હોય આશીર્વાદ જગતની અંદર એમ કહે કે મા બાપના આશીર્વાદ દીકરા પ્રત્યે ઘટે નહીં કિરીટભાઈ મા બાપના આશીર્વાદ દીકરા ઉપર કોઈ દિવસ જગતમાં ઘટે નહીં ક્યારે ઘટે તો એમ કે જેથી હવારે ડાડો હુરો જુગવાનો બંધ કરીને ભાઈ તેની માવતરના દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે જેથી ડાડો હુરો જુગવાનું બંધ કરે તેની માવતરનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે કા પછી એમ કહે કે લાલભાઈ ગંગા નદીમાં જેને દુર્ગંધ મારે ને બાપ તે દિવસે માવતરનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે જેથી ડાડો હુરો જુગવાનું બંધ કરે તેની દીકરાનો માવતર પ્રત્યેનો પ્રેમ ઘટે કા પછી ગંગાના નીરમાં દુર્ગંધ મારે તેથી માવતરનો દીકરા પ્રત્યે પ્રેમ ઘટે અને છેલ્લે મારે કહેવું તો જેથી એમ કહે કે હોરાને કાટ લાગે ને બાપ તે દિવસે માવતરનો દીકરા પ્રત્યે પ્રેમ ઘટે આ ત્રણેય વસ્તુ જે માં શકે છે ને એ માવતરનો દીકરા પ્રત્યે પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં ભાઈ આજે શ્રદ્ધાંજલિ માટે ભેગા થયા છે ત્યારે આ ચિઠ્ઠી ફાટ છે ઉપર વાળાને અને વેળા થાશે તાર જવાને ત્યારે સૌ કુટુંબ ભેગું મળી તન ચમચી પાણી પાવાની લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાને અરે 5-25 ભેગા મળી કરશે ઉતાવળ કાઢી જવાની લાકડા બેડો બાર છે ઉતાવળ હશે ને નાવાને અરે હાડ કાલે ને હાલ તો થાશે રાખતા રે ઉડી જવાની 12 દિવસનો શોક પાડી આ દુનિયા મિષ્ટાન ખવાને અરે આ તો બધી છે એ સ્વાર્થની દુનિયા તમને ઘડી ભૂલી જવાની હે આ તો બધી છે સ્વાર્થની દુનિયા તમને ઘડી ભૂલી જાઓ એ મારા હરી બાપાના આજે હરી કાકાના એવા હરી કાકાના આજ હરી કાકાના સ્વર્ગેથી
વિમાન રે મારો રામ ના તેડા, મારા શિવજી ના તેડા, મારા પ્રભુજી ના તેડા આવ્યા રે લો, મારા રામજી ના તેડા આવ્યા રે લો. हरे काका दिलना तारे दातार रे चकला ने दाना नाखो तारे लो, चकला ने दाना नाखो तारे लो. हरे काकाना स्वर्गे थी उतर्या विमान रे मारा राम ना तेड़ा आविया रे लो, मारा शिवजी ना तेड़ा आविया रे लो. यमुना हसमुख भाई जुवे बाट रे मारा बापू क्या रे आवसे रे लो, मारा बापू क्या रे आवसे रे लो. हसमुख भाई तो जुवे पिता तेरी बाट रे मार बापू होवे नहीं जड़े रे लो, मन आवा बापू नहीं जड़े रे लो. રૂવે પશુ ને રૂવે પંખીડા, રૂવે પશુ ને રૂવે પંખીડા.
વર્ષા બેન વર્ષા બેન વર્ષા બેન જુએ સસરા ગેરી વાટ રે મને આવા સસરા નહીં જડે રે લો મને આવા સસરા નહીં જડે રે લો એમના વિના એમના વિના સોના લાગે ઘર બાર રે મર રમના તેડા આવિયા રે લો મર જીવના તેડા આવિયા રે લો નરેશભાઈ જુએ બાપુ ગીરી વાટ રે મને આવા બાપુ જડે રે લો મને આવા પિતા નહીં જડે રે લો પિતા વિના મારા બાપુ વિના પિતા વિના ભૂલીએ પડી હડતાલ રે મારા પિતા ક્યારે આવશે રે લો મારા બાપુ ક્યારે આવશે રે લો જીતુભાઈ તો જીતેન્દ્રભાઈ જુએ પિતા કેરી વાત રે માર બાપુ હવે મળે રે લો મને આવા પિતા નહીં જડે રે લો બેન વહુજી તમારા એકતા બેન તો જુએ સસરા તેરી વાત રે મને આવા સસરા નહીં જડે રે લો મને લાડ લડાવા રે લો
બેન તો બહુજી તમારા મિત્તલ બેન તો જુએ સસરા ગીરી વાટ રે મને આવા સસરા નહીં જડે રે નો મને આવા સસરા નહીં જડે રે નો પણ ભાઈ મરે બહુ હાંભળે અને જોને બેની મરે દુઃખ થાય પણ જેના કંદેથી માવીતર મરે એને જોને ચારે દિશાના વાવા પણ જેના કંદેથી માવીતર મરે એને જોને ચારે દિશાના વાવા અને કિરીટભાઈ જ્યારે એમ કહેવાય કે હરિભાઈની તબિયત બરાબર ના હોય એમના ત્રણેય દીકરા જે હોય અમારા હસમુખભાઈ હોય નરેશભાઈ હોય જીતેન્દ્રભાઈ હોય પોતાના ફૈબાને યાદ કરે પોતાના ફૈબાને ફોન કરે કે ફૈબા બાપુની તબિયત બરાબર નથી ફૈબા સમય મને ટાઈમ હોય તો ફૈબા જરા પિયરમાં આટો મારી જજો ને પિયરના સમાચાર સાંભળે ને બાપા એટલે કોઈ પણ બેન હોય દીકરી હોય બાપ કે મારા ભાઈની તબિયત બરાબર નથી મારા વીરાની તબિયત બરાબર નથી બાપ હતર કામ એમ કે પડતા મૂકી અને પોતાના પિયર તરફ પીઠ માંડે ઈ ઈચ્છા બેન હોય એમ કહેવાય કે ભાઈની તબિયત બરાબર ના હોય ભત્રીજાના ફોન આવ્યા હોય પોતાના એમ કે પિયરની અંદર આવે ભાઈ જોડે બેસે ભત્રીજાને મળે ભત્રીજાને ઓવરને છોકરાઓને મળે સુખ દુઃખની બધી વાતો કરે નાનપણની બધી વાતો કરે ભાઈ આપણે નાના હતા 5 વર્ષના 7 વર્ષના ભાઈ બેન આપણે સાથે રમતા હતા ઈ બધી વાતો કરે મોટા થાય ત્યાં સુધી બધી વાતો હોય કે ભાઈ સમય જતા અહીંયા કે 5-10-15 દિના વાણા વ્યા જાય પછી બેન ભાઈને કે ભાઈ તમારી તબિયત બરાબર જો છે તમે રજા આપતા હો તો હું મારા સાસરિયાની અંદર જાઉં ઈચ્છા બેન અને હરિભાઈની વાત ચાલતી હોય બેન છે ભાઈને પૂછે કે ભાઈ તમે જો મને રજા આપતા હો તો હું સાસરિયાની અંદર જાઉં ભાઈ કે ભલે બેન મારી તબિયત હવે બરાબર છે તમે તમારે સાસરિયાની અંદર જાઓ પોતાના એમ કે સાસરીની અંદર જતા હોય દુઃખમાં મારે વાત કરવી છે સમય વધારે લેવો નથી 5-15 દિના વાણા વ્યા જાય અને એમ કહે કે ભાઈની તબિયત થોડી લથડી હોય પાછા એમ કહે કે જે ત્રણે ભાઈ છે મારા હસમુખભાઈ હોય નરેન્દ્રભાઈ હોય કે અમારા જીતેન્દ્રભાઈ હોય પોતાના ફૈબાને ફોન કરે ફૈબા હે ફૈબી બોલો બોલો મારા ભત્રીજા ફૈબા ભાઈ છે ને ભત્રીજા જ્યારે એમ કે ફૈબા પપ્પાને જ્યારે એમ કે પપ્પાને બોલે ને ત્યારે ફૈબાને ખબર પડી ગઈ કે કાંઈક વાકું ભાઈ કાંઈક એમ કે અજાણ વસ્તુ બની ગઈ છે ફૈબા પિતાજીને એટલું બોલતા બોલતા એમ કે ત્રણેય ભત્રીજાની આંખમાંથી શ્રાવણ ભાદરવાની વાવો વળવા માટે થયો ફૈબા પપ્પાની તબિયત એમ કહેતા ફૈબાને ખબર પડી કે શું થયું મારા વીરાને ભાઈ જગતની અંદરથી એમ કે બાપુએ વિદાય લીધી છે બાપ ત્યારે બેન છે ને ઈ પોતાના એમ કે પગે ચંપલ પહેરો પણ રહેતા નથી પોતાના સાસ પિયરની અંદર આવે ઈ બેન પોતાના પિયરની અંદર આવે અને ત્રણેય ભાઈ હોય હરિભાઈની એમ કહે કે જે શરીર છે આત્મા છે પંચદેવમાં મિલી ગયો હોય એને એમ કે ઢોલિયા ઉપર સુડાવેલો હોય પોતાના એમ કે બેન આવે ત્યારે ભાઈની સામે ઉભા રહે ભાઈની સામે ઉભા રહે બેન બોલે શું કહે ખબર છે તમારા વિના જોને સુનું સુનું લાગે તમારા વિના વીરા સુનું સુનું લાગે ઘરને આંગણિયામાં ભણકારા વાગે તમારા વિના જોને સુનું સુનું લાગે ઘરને આંગણિયામાં ભણકારા વાગે એક વાર
વાર આવજો. બેનજી તમારા ઈચ્છા બેન જુએ વીરા કેરી બાટ રે મારો વીરો ક્યારે આવશે લોલ મારો રાખડીનો બાંધનાર નહીં આવે રે લોલ. હરી કાકાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે વિમાનો પાછા નહીં વળે રે લોલ વિમાનો પાછા નહીં વળે રે લોલ. અમારા તમને છેલ્લી વેળામાં રામ રામ રે મારા રામના તેડા મારા રામના તેડા આવ્યા રે લો મારા શિવજીના તેડા આવ્યા રે. અને ઉસ્તાદ જ્યારે એમ કહે કે મૂડી તો દરેકને વાલી હોય પણ એથી વિશેષ વાલું હોય ને તો એનું વ્યાજ હોય બાપ. દીકરા એ દરેકને વાલા હોય પણ દીકરાના દીકરા હોય ને એ દાદા અને દાદીને વધારે વાલા હોય. એવા અહીંયા પાંચે અમારા બાલુડા ભાઈ જેવો ભાઈબંધ એટલે મારો હિરેન ગૌરાંગ હોય વેદ હોય કાવ્યા હોય સુહાની હોય પાંચે એમ કે બાલુડા હોય દાદાને યાદ કરતા હોય દાદા સાથેનો વિતાવેલો સમયને યાદ કરતા હોય. કિરીટભાઈ ભગવાન રામના દરબારમાં શિવના દરબારમાં જ્યારે દાદા એમ કહ્યું કે ચરણોમાં ભગવાનના ચરણમાં વાસ હોય દાદાનો ત્યારે દાદાને યાદ કરતા હોય ને ભગવાનને પ્રાર્થના કરતા શું કહે ખબર છે આ પાંચે બાલુડા? હે આટલો સંદેશો હે મારા દાદાને રે કહેજો. અરે આટલો સંદેશો હે મારા દાદાને રે કહેજો. એ સ્વર્ગેથી કોઈ પાસાવાળો રે સ્વર્ગેથી કોઈ પાછાવાળો રે બાલુડા જુએ રે દાદા તમારી રે વાટો. આ દીકરા જુએ રે દાદા તમારી રે વાટો.
હે આટલો સંદેશો હે મારા એ દાદાને કહેજો. અરે ચૌહાણ પરિવારના હરી કાકા જોને રામના ચરણે ગયા. ચૌહાણ પરિવારના હરી કાકા જોને શિવના ચરણે ગયા. શિવના ચરણે ગયા ઈ તો હે રામના દરબારે ગયા. ચૌહાણ પરિવારના હરી કાકા જોને રામના શરણે ગયા. ચૌહાણ પરિવારના હરી કાકા જોને રામના શરણે